સન્નાપુરા વર્ષો પહેલાંની વાત. વર્ષો પહેલાં જે રાજા મહારાજાનો સમય હતો ને, ત્યાં એક મહાન રાજા હતા. અને એ મહાન રાજાને છે ને 3 છોકરા હતા. અને 3 છોકરા રહ્યા ને, એ આમ તો બધી રીતે ગુરુ એના આગળ તો ગુરુના આશ્રમમાં બધી શિક્ષા અને વિજ્ઞાન શીખડાવતા ને, એટલે એ ગુરુના આશ્રમમાંથી બધું શીખીને આવ્યા હતા. બધી પ્રકારે યોગ્ય હતા, પણ જીવનમાં એને અનુભવની કચાશ હતી. એટલે રાજાને એમ થયું કે હું આને કંઈક શીખવાડું. એટલે એના 3 છોકરાને બોલાવ્યા. અને 3 છોકરાને બોલાવી અને કીધું એ કે હું તમને 3ને એક વાત કહેવા માગું છું. તો ઓલા છોકરાઓ કે શું? એ કે તો કે આપણા રાજ્યની અંદર છે ને વડલાનો ઝાડ નથી. કે વડ આવે ને વડલો, બરાબર, એનું ઝાડ નથી. કે એ કંઈ એટલે તમે એ કે બીજા રાજ્યમાં જાઓ અને એના વિશે તપાસ કરતા આવો. 3 છે ને પણ 4-4 મહિને જાજો. એ કે 4-4 મહિના તમે જાઓ. એ કે અને 3 છે ને એ કેવું ઝાડ આવે અને એનું વર્ણન મને આવીને કરજો. એ કે એટલે એના છોકરા કે કાંઈ વાંધો નહીં. એટલે બધેથી મોટો છોકરો હતો ને એ એક સિઝનમાં ગયો. હા, એ શિયાળાની સિઝનમાં ગયો. પછી તો આવતો રહ્યો પાછો આટો મારીને. પછી એના 4 મહિના થઈ ગયા એટલે બીજો છોકરો ગયો. એ 4 મહિના રોકાણો. એ 4 મહિના રોકાઈને આવતો રહ્યો. પછી ત્રીજો છોકરો હતો ને એ ગયો. એ 4 મહિના રોકાણો. એ 4 મહિના રોકાઈને આવતો રહ્યો. 3 અલગ અલગ સિઝનમાં એ ન્યાગાણે ગયા 4-4 મહિના અને રોકાઈને પાછા આવ્યા. પછી 3 પાછા આવી ગયા ને એટલે એને જે મહારાજ હતા ને, મહારાજા એ છોકરાના બાપુ, એને 3ને બોલાવ્યા રાજ દરબારમાં અને કીધું કે મેં તમને 3ને મોકલ્યા હતા, તો તમે એ ઝાડ જોઈ આવ્યા, એના વિશે તમે શું જોયું? એ કે તો એક છોકરો હતો ને એને કીધું હતું એ કે બાપુજી મહારાજ કે એ તો ઝાડવું રહ્યું ને આપણા રાજ્યમાં નથી, બીજા રાજ્યમાં મેં ઝાડવું જોયું, પણ એ તો હાવ હુકલી કે ઠેડા જેવું ઝાડવું હતું. એ કે એમાં તો એક હાવ ઠેડા હતા ને એમાં કાંઈ હતું નહીં સારું. એ કે હાવ હુકાઈ ગયેલું અને હાવ ઠેડા જેવું અને એવું ઝાડવું હતું. તો એનો બીજો ભાઈ બોલ્યો એ કે નાના ભાઈ કે તમે કંઈક બીજું ઝાડવું જોયું છે. મેં જે ઝાડવું જોયું ને એ તો એ કે હાઈ ક્લાસ એ કે હરિયાળીવાળું હતું. એ કે એમાં તો પાન હતા હાઈ ક્લાસ અને હાઈ ક્લાસ ફેલાયેલું હતું. તો ત્રીજો ભાઈ બોલ્યો એ કે ના ના, એ કે એ ઝાડવું તો વાંકા ચોખ્ખું હતું અને એમાં થોડાક જ પાન હતા. અને તમે જેવું 2 ભાઈ કહો ને એવું નહોતું. એ કે 3 ભાઈએ અલગ અલગ વિવરણ કર્યું એક વસ્તુનું. પછી એના જે બાપુ હતો ને મહારાજ, જેણે જોવા મોકલ્યા હતા, એને કીધું એ કે તમે શાંત થઈ જાઓ. એ કે 3 એકાબીજા બાજુમાં. એ કે તમે 3 રહ્યા ને એ બરોબર જ કરો છો. એ કે વાત. એ કે તો ઓલા કે કેમ એમ? તો કે તમે 3 જે ઝાડવું જોયું ને એક જ ઝાડવું હતું વડલાનું, પણ તમે 3 અલગ અલગ સિઝનમાં ગયા હતા ને એટલે એના અલગ અલગ પ્રકાર તમે જોયા. એ કે તમે 3 અલગ અલગ સિઝનમાં ગયા હતા ને એટલે તમે 3 અલગ અલગ વસ્તુ જોઈએ. એની શિયાળામાં એ કે એમાં હે ને થોડા પાન હોય, ઉનાળામાં હા ઉકાઈ ગયું હોય, બરાબર, અને ચોમાસાની ઓલી અમુક ઋતુ આવે ને એ એક ઋતુમાં એમાં પાન અને બધું હરિયાળીવાળું હોય. એ કે એટલે 3 સિઝનનું જ તમે જે વાત કરો છો ને 3 તમે 3ની એટલે જ મેં અલગ અલગ સિઝનમાં મોકલ્યા હતા કે તમે અલગ અલગ સિઝનનું જોઈ શકો. આ વાત ઉપરથી તમે શું શીખ્યા? એમાં શું શીખવા જેવું હતું? બોલ, શું શીખવા જેવું હતું? પછી મહારાજે કીધું એ કે એમાં શીખવા જેવું એ હતું કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ વનસ્પતિ હોય કે કોઈ માણા હોય કે કોઈ પણ વિષય હોય, એના વિશેની સંપૂર્ણ જાણકારી તમારે જોતી હોય ને તો એના લાંબા ટાઈમ માટે તમે એની ભેગા સંપર્કમાં રહ્યો. લાંબા ટાઈમ પછી જ તમે કોઈ માણસ પ્રત્યે પોતાની રાય બનાવો. તાત્કાલિક કોઈના વિશે તમે જલ્દી નિર્ણય ન લઈ લો. કોઈ માણા હોય, કોઈ વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારનો વિષય હોય, એ વિષય ઉપર તમે તમારી રાય તાત્કાલિક ન આપી દો. તમે થોડાક ટાઈમ એના સંપર્કમાં રહ્યો અને ત્યાર પછી તમે તમારી રાય બનાવો. તમે જે જોતા હોય ને એ જરૂરી નથી કે સાચું જ હોય. એટલે ઊભા કોઈ નિર્ણય ન લઈ લો. કોઈના વિશે કાંઈ પણ બોલવું કે કોઈના વિશે કાંઈ પણ સાંભળવું કે કોઈના વિશે કાંઈ પણ વિચારવું, એના માટે સમય લ્યો. સમય લઈને નિર્ણય કરો. એમાં શીખવા જેવું હતું. સમજમાં આવી વાત કે ન આવી? હા તો બોલ.